વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર યોજાયેલા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિશાખાપટ્ટનમથી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડનગરથી પ્રસારિત સંદેશનું જીવંત પ્રસારણ કરાયું। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની અધ્યક્ષતામાં યોગ ફોર વન અર્થ વન હેલ્થ થીમ આધારિત કાર્યક્રમનો દીપ પ્રાગટ્યથી પ્રારંભ થયો। વનરાજીની ટેકરીની તળેટીમાં યોજાયેલા યોગ નિદર્શને સૌનું ધ્યાન આકર્ષ્યું। કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ, લુણાવાડા ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર, પોલીસ વડા સહિત વિવિધ અધિકારીઓ જોડાયા। શાળાના શિક્ષકો, પોલીસ કર્મીઓ, વિદ્યાર્થીઓ, સિનિયર સિટીઝન અને સ્વૈચ્છિક સંસ્થાઓના સભ્યોએ યોગાભ્યાસમાં ભાગ લીધો। જિલ્લાના માનગઢ, રૈયોલી સહિતના ઐતિહાસિક સ્થળો અને શૈક્ષણિક સંસ્થાઓમાં પણ યોગ દિવસની ઉજવણી થઈ। લુણાવાડાનો યોગ સાથેનો નાતો જૂનો છે। અહીંના યોગી લુણનાથ યોગ વિદ્યા માટે પ્રસિદ્ધ હતા। વર્ષો પહેલા અહીં યોગીનાથ અખાડા, લુણેશ્વર અને સંસ્કૃત પાઠશાળા ચાલતી હતી। આજે પૂરા વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21મી જૂન ની ઉજવણી ભવ્ય અને દિવ્ય રીતે થઈ રહી છે। આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણા બધાની હેલ્થ સારી રહે, બધા નિરોગી રહે, એના માટે આપણી જે આ પુરાણી જે આપણી વિરાસત હતી, આપણી સંસ્કૃતિ જે છે, યોગ આપણી ભારતીય સંસ્કૃતિને વિશ્વ ફલક પર લઈ જવાનું કામ કર્યું। સન્માનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે 11 ડિસેમ્બર 2014માં આ જે પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં જ્યારે મૂક્યો અને 193 દેશોનો આ જે સમૂહ છે એમાં 177 દેશે સર્વસંમતિથી બહુમતીથી એને પસાર કરીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું। ને આજે આપણા પૂરા વિશ્વમાં આપણી જે ભાષા અને સંસ્કૃતિથી ઉપર ઉઠીને એકતા અને વિશ્વ બંધુત્વનો જે સંદેશ આપવાનું કામ આ યોગના માધ્યમથી પૂરા વિશ્વમાં થઈ રહ્યું છે। અને એનાથી આપણા દેશના પ્રધાનમંત્રી જે એક પૃથ્વી અને એક સ્વાસ્થ્યની બાબતને પણ પ્રાધાન્ય આપ્યું છે। અને આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ચાલુ વર્ષે મેદેસ્વ મુક્ત આપણું ગુજરાત બને એના માટેના પણ પ્રયત્નો કર્યા છે। અને યોગ એ આપણા આત્મા, શરીર અને મનને શાંતિ માટેનું આ એક અભિયાન છે। એટલે 21મી જૂને જે આ યોગ દિવસ આપણે ઉજવીએ એવું નહીં, પણ આ દૈનિક આપણા જીવનનો ભાગ બને એના માટેના પ્રયત્નો છે। અને આજે અમારા મહીસાગર જિલ્લામાં અમારા બધા જ પદાધિકારી, અધિકારી સાથે મળીને આપણા યુવાનો, મિત્રો, વડીલો અને બધા સાથે મળીને આજે યોગ દિવસનું સરસ આયોજન થયું। અને આજે આ બધા જ ઉપસ્થિત આપણા તમામ ભાઈઓ બહેનોને હું શુભેચ્છા પાઠવું છું। એમનું જીવન